વસાણી શેરીમાં મકાનના તાળા તોડી સોના ચાંદીના દાગીના રોકડ મળી ₹4,02,250. મેઘાણીનગરમાં બંધ મકાનનું તાળું તોડી સોના ચાંદીના દાગીના રોકડ મળી ₹1,50,000ની ચોરીની ઘટના બની હતી. બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં થોડા સમય પહેલા 2 બંધ મકાનોના તાળા તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરીની ઘટના બની હતી. જે ઘટનામાં રાણપુર પોલીસે 2 ઇસમોને ઝડપી પાડ્યા છે. સિકલીગર ગેંગના 2 શખ્સો સોનુસિંહ, પ્રતાપસિંહ, હજારસિંહ તિલપતિયા રહે દોડકા તળાવ પાસે, વડોદરા કરણસિંહ, સુરજીતસિંહ, સરદુરસિંહ ટાંક રહે બોરીસણા, કાસલાવાસ તાલુકો કલોલ જિલ્લો ગાંધીનગર. આ બંને ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ ઇસમોએ રાણપુર શહેરમાં વસાણી શેરીમાં એક બંધ મકાનના તાળા તોડી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ ₹4,02,250 મુદ્દોમાલ ચોરી કર્યો હતો. તેમજ મેઘાણીનગર વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી તાળું તોડી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ ₹1,50,000ના મુદ્દામાલની ચોરી કરી હતી. પોલીસે આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા અને રાણપુર કોર્ટે બંને ઇસમોના 5 દિવસના રિમાન્ડના મંજૂર કર્યા છે. રાણપુર પોલીસ સ્ટેશનમાં પીઆઈ S.A. પટેલ એ પોલીસ કાફલા સાથે બંને ઇસમોને ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. બંને આરોપીઓને કોર્ટે રજૂ 5 દિવસના રિમાન્ડ મેળવી ઘટના સ્થળે લઈ જઈ અને પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.